હું પ્લે સ્કૂલની પાર્કિંગમાં ઊભી હતી, પણ એવું લાગી રહ્યું હતું કે જાણે મારા પગ નીચેથી કોઈએ જમીન ખેંચી લીધી હોય. મારા હાથમાં ફોન હતો અને હું સ્ક્રીનને એવી રીતે તાકી રહી હતી કે જાણે તે કોઈ પણ સેકન્ડે ફાટી જશે. શબ્દો સ્પષ્ટતા હતા, છતાં મગજ તેમને સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યું હતું. ચીન જઈ રહ્યો છું. ક્લેચર સાથે. મેં આપણી બચત ખાલી કરી દીધી છે. ભાડું જાતે જોઈ લેજે. ગુડ લક. મારું ગળું સુકાઈ ગયું. મેં એકવાર પલક ઝબકાવી, પછી 2 વાર. જાણે ત્રીજી વારમાં ટેક્સ્ટ બદલાઈ જશે, કોઈ મજાક બની જશે, કોઈ ખોટો નંબર સાબિત થઈ જશે. પણ સ્ક્રીન એ જ હતી, એ જ લાઈનો, એ જ કડવા શબ્દો. મારા પતિ, તરણે અમારા 8 વર્ષના લગ્ન, અમારું ઘર, અમારી યોજના, અમારી સુરક્ષા, બધું જ એક મેસેજમાં તોડી નાખ્યું હતું. અને તેણે તે મેસેજ ત્યારે મોકલ્યો હતો, જ્યારે હું મારી 4 વર્ષની દીકરી પરીને લેવા આવી હતી. જાણે તેને ખબર હતી કે આ જ સમય સૌથી વધુ દુઃખ પહોંચાડશે. હું કારના કાચમાંથી અંદર જોઈ શકતી હતી. પ્લે સ્કૂલની મોટી બારી પાસે બાળકો રંગબેરંગી બ્લોક્સથી કંઈક બનાવી રહ્યા હતા. પરી પણ તેમાં હતી. તેની 2 નાની નાની ચોટલીઓ ઉછળી રહી હતી. તે હસી રહી હતી. તેના મિત્રને કંઈક બતાવી રહી હતી. જાણે તેની દુનિયામાં આજનો દિવસ બસ એક સામાન્ય દિવસ છે. જાણે તેના પપ્પા હમણાં જ તેને છોડીને ભાગ્યા નથી. જાણે તેની માની અંદર કંઈક તૂટી નથી રહ્યું. મારા હાથ ધ્રુજવા લાગ્યા, એટલા જોરથી કે ફોન સરકી જવાની તૈયારીમાં હતો. મેં તેને કસીને પકડ્યો અને બીજો હાથ મારી જાંઘ પર ટેકી દીધો, જેથી તે ધ્રુજારી છુપાઈ જાય. કારણ કે જો હું અત્યારે વિખેરાઈ ગઈ, તો હું કેવી રીતે અંદર જઈશ? કેવી રીતે મારી દીકરી સામે હસી શકીશ? કેવી રીતે તેને ઉચકીને કહી શકીશ, ચાલ ઘરે જઈએ? ઘર એ શબ્દનો મતલબ અચાનક બદલાઈ ગયો. ઘર હવે સુરક્ષિત જગ્યા નહોતું. ઘર હવે એ માણસની યાદ હતું જેણે અમને છોડી દીધા. મારા ફોને ફરીથી કંપન કર્યું. હું ઈચ્છતી હતી કે હું તેને ફેંકી દઉં, પણ આંગળીઓ જાણે જામ થઈ ગઈ હતી. બીજો મેસેજ આવ્યો, કોલ ન કરતો, હું એરપોર્ટ પર છું. તો હંમેશા મને રોકતી રહી. ક્લેયર મારા પર વિશ્વાસ કરે છે. મારા હૃદયમાં કંઈક ઠંડુ ઉતરી ગયું. દુઃખ નહીં, રડવું નહીં, બસ એક અજીબ શૂન્યતા. જાણે શરીરે નિર્ણય કરી લીધો હોય કે અત્યારે ભાવનાઓ બતાવવાની નથી, અત્યારે બસ બચવાનું છે. હું નર્સ છું. હોસ્પિટલમાં મેં ઘણું જોયું છે. ઇમરજન્સીમાં લોકો ક્યારેક ક્યારેક આવા થઈ જાય છે. સનપોક્સ્ડ મશીનની જેમ હું એ જ મોડમાં ચાલી ગઈ. મેં પોતાને 1 સેકન્ડ આપી, બસ 1 સેકન્ડ, અને પછી મેં બેન્કિંગ એપ ખોલી. આંગળીઓ ધ્રુજી રહી હતી. પાસવર્ડ ટાઈપ કરતી વખતે મેં 2 વાર ખોટું દબાવ્યું. ત્રીજી વાર લોગિન થયું. સ્ક્રીન પર નંબર લોડ થયા અને મારો સર જાણે ઉપર ચડીને ત્યાં ઝટકી ગયો. બેલેન્સ હતું 247. હું ઘણી વાર સુધી બસ જોતી રહી. ગઈકાલ સુધી અમારા એકાઉન્ટમાં લાખો નહીં, પણ અમારા માટે ઘણું હતું. વર્ષોની બચત, ડાઉન પેમેન્ટનું સપનું, પરીનું ભવિષ્ય, ઇમરજન્સી ફંડ. ત્રણેય ઘણીવાર કહ્યું હતું, બસ થોડું વધારે, અને પછી આપણે આપણું ઘર લઈ લઈશું. અને હું મારી ડબલ શિફ્ટ પછી પણ એક્સ્ટ્રા ડ્યુટી લેતી હતી, કારણ કે મને લાગતું હતું કે અમે કંઈક બનાવી રહ્યા છીએ. ગઈકાલ સુધી જે એકાઉન્ટ મને શાંતિ આપતું હતું, આજે એ જ એકાઉન્ટે મારી કરોડરજ્જુમાં ડર ભરી દીધો. મેં ફરીથી રિફ્રેશ કર્યું, પછી 1 વાર, પછી ત્રીજી વાર. હું ઈચ્છતી હતી કે એપમાં ગ્લિચ હોય. હું ઈચ્છતી હતી કે બેંકના સર્વરમાં ગડબડ હોય. પણ દર વખતે એ જ નંબર, 247. અને મારા પર્સમાં થોડા રોકડા હતા. અને મારા પર્સમાં મારા આખા મહિનાની આશા નહોતી. ભાડું 5 દિવસમાં હતું. સ્કૂલની ફી આવવાની હતી. વીજળીનું બિલ, કરિયાણું, અને સૌથી ઉપર મારી દીકરી. હું ત્યાં જ ઊભી ઊભી ગણિત કરવા લાગી. મારી નોકરી ઠીક છે, પણ એકલા બધું હું કરી તો શકું છું. પણ એકદમથી આટલા મોટા આંચકા પછી, અને તરણે જે કર્યું, તે માત્ર છોડીને જવું નહોતું. તે મારા પૈસા લઈને ભાગ્યો હતો. તે મારી દીકરીનું ભવિષ્ય લઈને ભાગ્યો હતો. મારું માથું ફરવા લાગ્યું. મેં કારના સ્ટીયરિંગ પર માથું ટેકી દીધું. ના, મેં પોતાને કહ્યું, બહુ ધીમે, જેથી કોઈ સાંભળી ન લે. હું હજી પણ નહીં તૂટું. પછી ફોને ત્રીજી વાર કંપન કર્યું. મેં દાંત પીડ્યા અને મેસેજ ખોલ્યો, તું ઠીક થઈ જઈશ. તું હંમેશા સંભાળી લેશે. પરીને કહેજે, હું શાંઘાઈથી પોસ્ટ કાર્ડ મોકલી દઈશ. પોસ્ટ કાર્ડ? મને લાગ્યું કે મારી અંદર કંઈક ઉકળીને ઉપર આવી ગયું. એક પોસ્ટ કાર્ડ, પોતાની દીકરીને છોડીને, તેના પૈસા લઈને, કોઈ બીજી સ્ત્રી સાથે, અને પછી પોસ્ટ કાર્ડ. એ પણ શૂન્યતા તૂટી ગઈ. ગુસ્સો આવ્યો, પણ તે ગુસ્સો ચીસો પાડવાવાળો નહોતો. તેવો ગુસ્સો હતો જે ઠંડો હોય છે,
જે વિચારે છે તે યાદ કરે છે, જે નિર્ણયો લે છે. અને એ જ ગુસ્સામાં મને એક અવાજ યાદ આવ્યો. મારી સાસુ દાદીસાનો 6 મહિના પહેલાંનો અવાજ. અમે હોસ્પિટલની કેન્ટીનમાં બેઠા હતા. હું મારી ચામાં ખાંડ ઓગાળી રહી હતી અને તે પોતાની કોફીને એવી રીતે હલાવી રહ્યા હતા જાણે કપની અંદર કોઈ જવાબ છુપાયો હોય. તેમણે લાંબા સમય સુધી કંઈ ન કહ્યું. પછી ધીમેથી બોલ્યા હતા, "વહુ, એક વાત કહું, ખોટું ન લગાડતી. મેં એ વખતે પણ અનુભવ્યું હતું." તેમના ચહેરા પર તે ગંભીરતા. દાદીસા ડ્રામા નથી કરતા. તે સીધા, વ્યવહારુ, સમજદાર અને પોતાના લોકો માટે ખૂબ જ કડક હતા. મેં કહ્યું હતું, "શું થયું?" તેમણે કહ્યું હતું, "હું તરણના ઓફિસના ફંક્શનમાં ગઈ હતી. તે ક્લેયર, જે રીતે તે તેની આસપાસ ઊભી હતી, જે રીતે તેના હાથને સ્પર્શી રહી હતી, મને સારું ન લાગ્યું. મેં તરત બચાવ કર્યો હતો. દાદીસા, તે બસ કોવર્કર હશે. તરણ મને પ્રેમ કરે છે." દાદીએ મારી વાત કાપ્યા વિના બસ હાથ ઊંચો કર્યો હતો. હોઈ શકે કે હું ખોટી છું. હોઈ શકે કે મારો શક નકામો હોય. પણ મેં જિંદગી જોઈ છે અને મેં એકવાર આ બધું મારી સામે થતું જોયું છે. પછી તેમણે મને તેમના પતિની કહાણી સંભળાવી. કેવી રીતે કોઈ સ્ત્રીએ તેમને પણ આવી જ રીતે ફસાવવાની કોશિશ કરી હતી. કેવી રીતે તેમણે સમય રહેતા સમજદારીથી વસ્તુઓ સંભાળી હતી. અને પછી એ વાત આવી હતી જેને સાંભળીને હું અસહ્ય થઈ ગઈ હતી. "વહુ, આપણે એક અલગ બચત ખાતું ખોલાવીએ છીએ. માત્ર તારા નામ પર. ધીરે ધીરે પૈસા ત્યાં રાખીએ છીએ." તરણને જણાવ્યા વિના. અને ગદ્દારી ન સમજતી. આને વીમો સમજ. મને યાદ છે મારા ચહેરા પર આંચકો હતો. પણ આ તો મેં બોલવાનું પૂરું પણ નહોતું કર્યું. દાદીસા સમજી ગયા. "તું વિચારી રહી છે કે આ ખોટું છે. પણ સાંભળ, જો હું ખોટી નીકળી તો તારી પાસે બસ એક્સ્ટ્રા સેવિંગ હશે. કોઈ નુકસાન નહીં. પણ જો હું સાચી નીકળી તો આ તને અને પરીને પાળતા બતાવશે." તે દિવસે મેં દિલથી નહીં પણ મગજથી હા પાડી હતી. શરમ પણ આવી હતી. જાણે હું મારા પતિ પર શક કરી રહી હોઉં. પણ દાદીસાની આંખોમાં જે સત્ય હતું તેણે મને મજબૂર કરી. અમે શહેરના બીજા છેડે એક બેંકમાં ખાતું ખોલાવ્યું હતું. માત્ર મારા નામ પર. ધીરે ધીરે મેં પૈસા ટ્રાન્સફર કર્યા. ક્યારેક 10,000, ક્યારેક 15, ક્યારેક ટેક્સ રિફંડ આવ્યું તો થોડું વધારે. તરણે ક્યારેય નોટિસ ન કર્યું. તે સ્ટેટમેન્ટ જોતો નહોતો. તે હંમેશા કહેતો, "તું સંભાળી લેજે ને. તું તો આ બધામાં સ્માર્ટ છે." અને આજે એ સ્માર્ટ બનાવએ મને બચાવી લીધી હતી. કારણ કે તરણે મુખ્ય એકાઉન્ટ ખાલી કર્યું હતું. પણ તેને એ બીજા ખાતાનું ખ્યાલ નહોતો. મારી અંદર ડરની સાથે સાથે એક તણખલો સળગ્યો. હું સંપૂર્ણપણે નગ્ન નહોતી. હું સંપૂર્ણપણે ખતમ નહોતી. મારી પાસે હજી પણ એક રસ્તો હતો. અને સૌથી મોટી વાત કે તરણને આ નહોતી ખબર. તેણે સમજ્યું હતું કે તેણે મને દિવાલ સાથે લગાવી દીધી છે. પણ સત્ય એ હતું, મારી પાસે હજી પણ શ્વાસ હતો. મારી પાસે હજી પણ લડવાની જગ્યા હતી. મેં લાંબો શ્વાસ લીધો. પછી એક નાનકડી, બહુ નાનકડી મુસ્કાન મારા હોઠ પર આવી. પણ તે ખુશીની નહોતી. તે "ઠીક છે, હવે જો" વાળી મુસ્કાન હતી. મેં તરણને જવાબ આપ્યો, ટાઈપ કર્યો. આંગળીઓ હજી પણ ધ્રુજી રહી હતી. પણ આ વખતે ધ્રુજારી ડરની નહોતી, ગુસ્સાની હતી. મેં બસ લખ્યું, "ઠીક છે." બસ કોઈ સવાલ નહીં, કોઈ રડવું નહીં, કોઈ ગાળો નહીં. તેને મારું તૂટવું ન દેખાવું જોઈતું હતું. તેને મારો પ્લાન ન ખબર પડવો જોઈતો હતો. કારણ કે કેટલીક લડાઈઓ અવાજથી નહીં, મૌનથી જીતવામાં આવે છે. મેં ફોન લોક કર્યો. કાચમાંથી ફરી અંદર જોયું. પરીએ મને જોઈ લીધી હતી. તેની આંખો ચમકી ગઈ. તેણે પોતાનો નાનો હાથ હવામાં લહેરાવ્યો. તે બાળકવાળી વેવ જેમાં હાથ ખુલ્લે બંધ થાય છે. હું ત્યાં જ ઊભી ઊભી પોતાને સીધી કરી, ચહેરા પર મુસ્કાન ખેંચી અને તેને વેવ કર્યું. મારી અંદર તોફાન હતું. પણ મારા ચહેરા પર હું એ માં હતી જે પોતાની દીકરીની દુનિયાને સુરક્ષિત રાખે છે. હું કારમાંથી ઉતરી. પગ ભારે હતા. જાણે દરેક પગલામાં એક વર્ષનો થાક હોય. પ્લે સ્કૂલનો દરવાજો ખોલ્યો તો બાળકનો અવાજો, રમકડાનો ખડખડાટ, ટીચરની મીઠી ઠપકો, બધું જ ખૂબ સામાન્ય હતું. આટલી સમજ ત્યાં ખૂચે છે જ્યારે તમારી જિંદગી અસામાન્ય થઈ રહી હોય. રિસેપ્શન પર ટીચર હસીને કહ્યું, "આવી ગયા તમે?" પરી હજી ડ્રોઈંગ કરી રહી છે. મેં માથું હલાવ્યું. અવાજ કાઢવાની કોશિશ કરી. હા, અવાજ મારો લાગ્યો જ નહીં. હું અંદર ગઈ. પરીએ મને જોઈ અને દોડીને મારા પગ સાથે વીંટળાઈ ગઈ. "મમ્મા." તેની ગરમી મારા પગથી મારા દિલ સુધી ચાલી ગઈ. મારી અંદર જે પણ તૂટી રહ્યું હતું તે પળે થંભી ગયું. કારણ કે મારી બાહોમાં એક કારણ હતું. "જો મમ્મા, મેં બનાવ્યું." તેણે કાગળ મારી તરફ લંબાવ્યો.
ડ્રોઈંગમાં 3 સ્ટિક ફિગર હતા. એક પર લખ્યું હતું મમ્મા, એક પર હું અને એક પર દાદી. હું એક સેકન્ડ માટે ત્યાં જ રોકાઈ ગઈ. પપ્પાવાળો ફિગર નહોતો. મારી આંખો ભરાઈ આવી, પણ મેં તરત પલકો ઝબકાવી. બહુ સુંદર, મેં કહ્યું અને તેના માથા પર હાથ ફેરવ્યો. આ દાદી કેટલી પ્યારી બનાવે છે તે. પરી હસી. દાદી સૌથી બેસ્ટ, તેણે જાણે ઘોષણા કરી. મારી અંદર કંઈક વધુ સ્પષ્ટ થયું. દાદી, મારે હમણાં તેમને કોલ કરવો હતો. હમણાં. મેં પરીનો બેગ લીધો, તેની પાણીની બોટલ, તેનું નાનું સ્વેટર અને તેને હાથ પકડીને બહાર લાવી. બહાર હવા ઠંડી હતી. મારા હાથ હજી પણ ધ્રુજી રહ્યા હતા. મેં કારમાં બેસીને સીટ બેલ્ટ લગાવ્યો. પરીને તેની સીટ પર બેસાડી અને પછી ગાડી સ્ટાર્ટ કરતા પહેલાં ફોન ઉઠાવ્યો. મેં દાદીનો નંબર ડાયલ કર્યો. પહેલી રિંગ, બીજી રિંગ, અને તેમણે ઉઠાવી લીધો. વહુ, તેમના અવાજમાં એક હળવી ચિંતા હતી, જાણે તેમણે મારા શ્વાસ લેવાની રીત પણ ફોનના આરપાર સાંભળી લીધી હોય. મારા ગળામાં ગાંઠ બની ગઈ. મેં કહ્યું, દાદી, તમે સાચા હતા. બીજી તરફ 3 સેકન્ડનું મૌન. પછી તેમનો સ્વર બદલાઈ ગયો, જાણે ચામાં ખાંડ નહીં, સ્ટીલ ઓગળી ગઈ હોય. શું થયું? મેં તેમને બધું જણાવી દીધું. ટેક્સ્ટ, બેંક બેલેન્સ, ચીન ક્લિયર, બધું. મારો અવાજ વચ્ચે વચ્ચે તૂટી રહ્યો હતો, પણ હું બોલતી ગઈ, કારણ કે બોલવું જરૂરી હતું. જેમ કોઈ ઘાવને સાફ કરવો જરૂરી હોય છે. દાદી એકવાર પણ વચ્ચે ન રોકાયા. જ્યારે હું પૂરી થઈ, તેમણે બસ કહ્યું, વહુ, મારી વાત ધ્યાનથી સાંભળ. તું અત્યારે ઘરે ન જતી. કેમ? મારી અંદર ડર ફરી જાગ્યો. કારણ કે અત્યારે તને સુરક્ષિત જગ્યા જોઈએ છે, અને કારણ કે તને વિચારવાનો સમય જોઈએ છે, અને કારણ કે તરણે જે કર્યું છે તેના પછી આપણે પહેલાં સુરક્ષા કરીશું, પછી બાકીનું. તેમનો અવાજ શાંત હતો, પણ તેમાં આદેશ હતો. તું સીધી મારા ઘરે આવ. કોઈને ફોન ન કરતી, તરણને બીજો મેસેજ ન કરતી. બસ આવ. મેં પૂછ્યું, દાદી, આપણે શું કરીશું? તેમણે એક સેકન્ડ પણ ન લીધી. આપણે ઠીક કરીશું. તેમણે કહ્યું, તરણ સમજી રહ્યો છે કે તું બહુ ચાલાક છે, પણ તે એક વાત ભૂલી ગયો. શું? તે ભૂલી ગયો કે મેં તેને પાળ્યો છે. હું જાણું છું કે તે કેવી રીતે વિચારે છે, અને હું જાણું છું કે તેને કઈ વસ્તુનું સૌથી વધારે ઘમંડ છે. હવે એ જ ઘમંડ તેને ડૂબાડશે. મારી આંખોમાં આંસુ હતા, પણ એ પળે પહેલીવાર મારી અંદર એક હળવી રાહત આવી, જાણે કોઈ અંધારા રૂમમાં કોઈએ દૂર ક્યાંક દીવો પ્રગટાવ્યો હોય. હું 20 મિનિટમાં પહોંચું છું, મેં કહ્યું. ધીરે ચલાવજે, દાદી બોલ્યા. અને વહુ, હા, આજ પછી તું એકલી નથી, અને તું નબળી નથી. યાદ રાખજે. કોલ કટ થઈ ગયો. મેં ફોન મૂક્યો. પરી પોતાની સીટ પર બેઠી ગણગણી રહી હતી. મમ્મા, આપણે દાદીના ઘરે જઈ રહ્યા છીએ. તેણે ઉત્સાહિત થઈને પૂછ્યું. મેં કાચમાં તેની આંખો જોઈ. એ આંખો જે મને દુનિયાની સૌથી મોટી જવાબદારી આપતી હતી. મેં હસીને કહ્યું, હા બેટા, આજે દાદીના ઘરે. યસ. તેણે ખુશીથી તાળી પાડી. દાદી મને બિસ્કિટ આપે છે. હું હસી નહીં, પણ મારા હોઠ ઉપર ઉઠ્યા. ગાડી આગળ વધી. શહેરના રસ્તા એ જ હતા, લોકો એ જ હતા, ટ્રાફિક એ જ હતો, પણ મારી જિંદગીનો નકશો બદલાઈ ચૂક્યો હતો. હું ડ્રાઈવ કરતી વખતે વારંવાર પોતાને કહી રહી હતી, શ્વાસ લે, ધ્યાન રાખ. અત્યારે રડવું નહીં, અત્યારે તૂટવું નહીં, અત્યારે માત્ર આગળ વધવું. કારણ કે ઘરે પહોંચીને જ્યારે દાદીની સામે હું બેસીશ, ત્યારે હું સુરક્ષિત થઈને પડી શકું છું, પણ અત્યારે નહીં. અત્યારે મારી દીકરી પાછળ બેઠી છે. અત્યારે મારે મા બનીને ચાલવું છે. હું દાદી સાના ઘરની ગલીમાં વળી તો મને લાગ્યું કે જાણે હું કોઈ શરણમાં આવી રહી છું. ગેટ ખુલ્લો હતો. દાદી દરવાજા પર ઊભા હતા, જાણે તેમને અંદાજો હોય કે હું કયા સમયે પહોંચીશ. તેમના ચહેરા પર ગુસ્સો હતો, પણ આંખોમાં મારા માટે નરમાશ. તેમણે આગળ વધીને પહેલાં પરીને જોઈ. અરે મારી રાજકુમારી, તેમણે કહ્યું, અને પરી તેમની સાથે વીંટળાઈ ગઈ. દાદી. પછી તેમણે મારી તરફ જોયું. બસ એક નજર. અને એ નજરમાં મને બધું મળ્યું જે અત્યારે મને જોઈતું હતું. વિશ્વાસ, સુરક્ષા અને એક સ્પષ્ટ સંદેશ. હવે આપણે આને સંભાળીશું. મેં અંદર પગ મૂક્યો, અને મને ખબર હતી કે આ માત્ર એક ઘરમાં આવું નથી. આ એક નવી લડાઈની શરૂઆત છે. એક એવી લડાઈ જેમાં હું રડીશ પણ, તૂટીશ પણ પછી ઊભી પણ થઈ જઈશ. કારણ કે તરણે અમારી દુનિયા હલાવી છે, પણ તેણે એ ન સમજ્યું કે તેણે મને જે પળે સૌથી નબળી સમજી, એ જ પળે મારી અંદર કંઈક સૌથી મજબૂત જાગી ગયું. હું અંદર આવી તો દાદીએ કંઈ પૂછ્યા વિના મારા હાથમાંથી કારની ચાવી લઈ લીધી. તેણે તે સમજી રહ્યા હોય કે અત્યારે મારા હાથમાં વસ્તુઓ નહીં, મારા હાથમાં ધ્રુજતા શ્વાસ છે. બેસ, તેમણે કહ્યું, અને તેમનો સ્વર એવો હતો કે તેમાં આદેશ પણ હતો અને સહારો પણ.
ફરી તરત ડ્રોઈંગવાળી ટેબલ તરફ ભાગી, જ્યાં દાદીએ પહેલાંથી રંગ, પેન્સિલ, સ્ટીકર્સ અને એક નાનકડી ચોકલેટ મૂકી રાખી હતી. જાણે તેમણે મારા કોલ પછી જ નક્કી કરી લીધું હોય કે બાળકનું મન સુરક્ષિત રાખવું પહેલી પ્રાથમિકતા છે. પરીએ ચોકલેટ ઉઠાવી અને ખુશીથી બોલી, દાદી, તમે સૌથી બેસ્ટ છો. દાદીએ બસ તેના માથા પર હાથ ફેરવ્યો અને મારી તરફ પાછા ફર્યા. હવે બોલ, તેમણે કહ્યું. શાંત થઈને એક વાત. હું સોફા પર બેઠી, પણ શરીર હજી પણ કારમાં જ હતું. હાઈવેની ગતિ, દિલની ધડકન, પેટમાં ઉબકાવતી ગભરાટ. મેં ચાનો કપ ઉઠાવ્યો, પણ હાથ રૂજી ગયો. દાદીએ કપ મારા હાથમાંથી લઈ લીધો અને ટેબલ પર મૂકી દીધો. હવે ચા નહીં, તેમણે કહ્યું. પહેલાં દિમાગ, પછી પેટ. હું પહેલી વાર તેમની વાત પર અડધી હસી પણ દીધી, પણ તે હસી તૂટીને ગળામાં ફસાઈ ગઈ. મારી અંદર હજી પણ એ જ સવાલો ઘૂમી રહ્યા હતા. કેવી રીતે? કેમ? શું હું આટલી બેવકૂફ હતી? શું મેં સાચેમાં 8 વર્ષ કોઈ એવા માણસને આપ્યા જે ટેક્સ્ટમાં બધું ખતમ કરી શકે? દાદીએ મારા ચહેરા પર કંઈક વાંચી લીધું. પોતાનો દોષ ન દે, તેમણે કહ્યું. દોષી તે છે જેણે દગો આપ્યો, તું નહીં. છતાં મારું મગજ માની નહોતું રહ્યું. મેં સંકેતો ન જોયા. હું ફૂસફૂસાઈ. મેં બધું નોર્મલ સમજી લીધું. દાદીએ એક લાંબો શ્વાસ લીધો. વહુ, લગ્નમાં લોકો ભરોસાથી જ ચાલે છે. તારો ભરોસો ભૂલ નહોતી, તેનો વિશ્વાસઘાત ભૂલ હતી. તેમના અવાજમાં તે શક્તિ હતી જે મને રડવાથી રોકી દે અને વિચારવા પર મજબૂર કરે. હવે મને બધા ટેક્સ્ટ બતાવ, તેમણે કહ્યું. મેં ફોન ખોલીને સ્ક્રીનશોટ બતાવ્યા. દાદીએ વાંચ્યા. એક શબ્દ પણ ન છોડ્યો. તેમના ચહેરા પર ભાવ ન બદલાયા, પણ તેમની આંખો વધુ તીક્ષ્ણ થઈ ગઈ. ઠીક છે, તેમણે કહ્યું. આ પુરાવો છે. આ બહુ કામ આવશે. કામ આવશે. મારી અંદર એક ડર ઉઠવા લાગ્યો. દાદી, શું આ કોર્ટ વોર્ટ સુધી જશે? તેમણે મને સીધી જોઈ. બહુ, જ્યારે કોઈ માણસ પત્ની બાળકને છોડીને ભાગે છે, પૈસા લઈ જાય છે અને લખીને કહે છે કે તેણે બધું ખાલી કરી દીધું, તો આ માત્ર ઘરની લડાઈ નથી રહેતી. આ કાયદાની વાત બની જાય છે. મારું દિલ ઝડપથી થઈ ગયું, પણ તે જોઈન્ટ એકાઉન્ટ હતું. મેં કહ્યું, જેણે પોતાને સમજાવી રહ્યો હોવ, શું તે કરી શકે છે? દાદીએ પોતાનો દુપટ્ટો ઠીક કર્યો, જાણે એક નવી ભૂમિકામાં બેસી રહ્યા હોય. કરી શકે છે એટલે તેણે કર્યું, પણ એનો મતલબ એ નથી કે તેને પરિણામ નહીં ભોગવવા પડે. તેમણે ઉઠીને દરવાજો બંધ કર્યો. પછી કિચન તરફ ગયા અને એક ફોલ્ડર લઈને આવી ગયા. અહીં બેસ, તેમણે કહ્યું અને મારા સામે ફોલ્ડર ખોલી દીધું. અંદર પહેલાંથી કેટલાક કાગળ હતા. બેંક સ્ટેટમેન્ટ્સ, એકાઉન્ટની કોપી, મારા અને તરુણના નામવાળી ડિટેલ્સ. હું હેરાન રહી ગઈ. આ બધું તમારી પાસે? દાદીએ શરમ વિના કહ્યું. મેં પહેલાં જ કહ્યું હતું, હું તૈયારી કરું છું. હું કંઈક કહેવા માંગતી હતી, પણ શબ્દો નહોતા નીકળી રહ્યા. એ તૈયારી જ હતી જેણે મને આજે બચાવી. દાદીએ પોતાનો ફોન ઉઠાવ્યો અને કોઈને કોલ કરવા લાગ્યા. કોને? મેં પૂછ્યું. વકીલ, તેમણે કહ્યું. જાણે આ સૌથી સામાન્ય વાત હોય. આપણે અત્યારે વકીલ સાથે વાત કરીશું. હા, તેમણે કહ્યું. મારું ગળું સુકાઈ ગયું. મને લાગ્યું કે હું કોઈ ફિલ્મમાં છું, પણ આ મારી જિંદગી હતી. કોલ ઉઠ્યો. હેલો, બર્નાર્ડ સાહેબ, હું ડોરોથી બોલી રહી છું. તેમણે અંગ્રેજીમાં વાત શરૂ કરી, પછી મારી તરફ જોયું અને હિન્દીમાં ધીમેથી બોલ્યા. આ એ જ ફેમિલી લો વાળા છે? બહુ તેજ. સાંભળ, હું જેટલું બોલું એટલું યાદ રાખજે. પછી તે ફોન પર સ્પષ્ટ રીતે સ્થિતિ સમજાવવા લાગ્યા. મારા દીકરાએ પત્ની બાળકને છોડીને દેશ છોડી દીધો છે. જોઈન્ટ એકાઉન્ટમાંથી બધા પૈસા કાઢી લીધા છે. ટેક્સ્ટ મેસેજમાં લખીને સ્વીકાર કર્યો છે. આપણી તરફ ફાઇલિંગ કરવાની છે. ડિવોર્સ અને કસ્ટડી. તેમના અવાજમાં કોઈ ભાવુકતા નહોતી, માત્ર તથ્ય. વકીલે કંઈક કહ્યું. દાદીએ માથું હલાવ્યું. હા, અમારી પાસે સ્ક્રીનશોટ છે, બેંક સ્ટેટમેન્ટ્સ છે, પત્નીની નોકરી, બાળકની ઉંમર, બધું છે. ઠીક છે, કાલ સવારે. ઠીક. તેમણે કોલ કાપી નાખ્યો અને મારી તરફ ફર્યા. કાલ સવારે કોર્ટની તૈયારી શરૂ, તેમણે કહ્યું. મારું માથું ફરવા લાગ્યું. કાલ? આટલી જલ્દી? જ્યારે આગ લાગે છે ત્યારે ડોલ શોધવાનો સમય નથી હોતો, તેમણે કહ્યું. અને તરુણે આગ લગાવી છે. હું સોફાની પાછળ ટેકાઈ ગઈ. મારી અંદર હજી પણ એક ભાગ હતો જે આશા કરી રહ્યો હતો કે તરુણ પાછો આવશે અને બોલશે, માફ કર, હું પાગલ હતો. પણ બીજો ભાગ જાણતો હતો કે તે સાચેમાં ભાગ્યો છે, અને જો તે સાચેમાં ભાગ્યો છે તો હું બચવાની કોશિશ નથી કરી શકતી. મારે લડવું પડશે. દાદી ઉઠ્યા અને બારીની બહાર જોયું, જાણે તે દૂરની કોઈ વસ્તુનો હિસાબ લગાવી રહ્યા હોય. પછી તેમણે કહ્યું.
વહુ, તારી પાસે એ બીજું એકાઉન્ટ છે ને? મેં માથું હલાવ્યું. હા. પ્લીઝ. મારા હોઠ રોકાઈ ગયા. પૈસાનો નંબર બોલવો અચાનક અજીબ લાગવા લાગ્યો. 23,000 નહીં, $3,000 જેવું. જે પણ હોય, ઠીક છે. દાદીએ પોતે પૂરું કર્યું. સાંભળ, આથી તે પૈસા તારા નહીં, તારી સુરક્ષા છે. અને સુરક્ષા દેખાડાથી નથી, છુપાવવામાં આવે છે. તેમણે મારો ફોન લીધો અને એક નોટ્સ એપ ખોલી. હવે તું એકાઉન્ટનું લોગિન ક્યાંક લખીને ન રાખતી, કોઈને ન જણાવતી. ને હજી તું બેંક નહીં જઈશ. એકલી, હું સાથે ચાલીશ. કેમ? કારણ કે તું હજી શોકમાં છે. ને શોકમાં લોકો ભૂલ કરે છે. તેમણે કહ્યું, ને તને ભૂલ કરવાનો અધિકાર અત્યારે નથી. મને તેમની વાતમાં શક્તિ ખૂંચી રહી હતી. પણ એ જ શક્તિથી હું ટકી પણ રહી હતી. ત્યારે પાછળથી પરીનો અવાજ આવ્યો. મમ્મા. જો મેં દાદીને પણ ડાન્સ કરાવ્યો. તેણે કાગળ પર સ્ટિક ફિંગર બનાવી રાખ્યા હતા અને તેમના ઉપર નાના નાના તારા. મેં બળજબરીથી હસી. વાહ, કેટલું પ્યારું. પરી ખુશ થઈને પાછી રંગ ભરવા લાગી. દાદીએ મારી તરફ ઝૂકીને કહ્યું, જોયું? બાળકોની સામે તું તૂટી નથી શકતી. એટલે આપણે કામ કરીશું. અને રાત્રે જ્યારે તે સૂઈ જશે ત્યારે તું રડી લેજે, જેટલું રડવું હોય. હું અચાનક ભરેલી આંખો સાથે હસી પણ દીધી. તમે આ બધું કેવી રીતે વિચારી લો છો, દાદીએ મારી તરફ જોયું. કારણ કે મેં એકવાર મારી દુનિયા તૂટતા જોઈ છે, તેમણે કહ્યું. અને મેં શીખ્યું કે તૂટ્યા પછી યા તો તમે વિખેરાઈ જાઓ છો, યા તમે સ્ટ્રક્ચર બનાવો છો. હું સ્ટ્રક્ચર બનાવું છું. મારો ફોન પર એક વધુ નોટિફિકેશન આવ્યું. ઈમેલ. હું તરત ગભરાઈ ગઈ કે ક્યાંક તરણનો મેલ ન હોય. દાદીએ હાથ લંબાવીને ફોન લીધો. ન ખોલતી. તેમણે કહ્યું, અત્યારે નહીં, પર જો તેને કંઈ કહેવું છે તો તે વકીલને કહેશે. તેમણે શાંત થઈને કહ્યું, તારી જિંદગીનો કંટ્રોલ પાછો તું લઈ રહી છે. એ વાક્ય મારી અંદર ઉતરી ગયું. કંટ્રોલ? છેલ્લા કેટલા વર્ષોમાં હું જાણ્યા વિના કેટલી વસ્તુઓ તરણના મૂડ, તેની જરૂરિયાત, તેના સપનાઓ પ્રમાણે કરતી આવી હતી. હું મારી ડ્યુટી બદલતી, ઘર સંભાળતી, બચત કરતી, તેની તારીફ કરતી, તેના ઘાવ પર પટ્ટી બાંધતી, અને તેણે એક ટેક્સ્ટમાં બધું ખતમ કરી દીધું. દાદીએ એક નાનો બેગ મારા સામે મૂક્યો. તું ને પરી આજે અહીં જ રહેશો. તેમણે કહ્યું, હું તારા માટે કપડાં કાઢી દઉં છું. પણ મારું ઘર, મેં કહ્યું. દાદીએ આંખો સંકોચી લીધી. એ જ ઘર જ્યાં તારી વસ્તુઓ છે, અને તરણની પણ. નહીં, આજે નહીં. આપણે પહેલાં સુરક્ષા જોઈએ છે. હોઈ શકે કે તે પાછું આવે, યા કોઈને મોકલે, યા કંઈ પણ કરે. જ્યારે ઇન્સાન ઘેરાય છે તો તે અજીબ નિર્ણયો લે છે. મારી કરોડરજ્જુમાં ઠંડી દોડી ગઈ. તમને લાગે છે કે તે પાછો આવશે? મને લાગે છે કે તે પોતાના ફાયદા માટે કંઈ પણ કરી શકે છે, દાદીએ સીધું કહ્યું. ને તું તેને મોકો નહીં આપીશ. તેમના શબ્દો કઠોર હતા, પણ સત્ય પણ. હું શાંત રહી. દાદીએ કિચન તરફ જતાં કહ્યું, હું એક કામ હજી કરીશ. શું? તેમણે પાછળ ફરીને મને જોયું. હું તારી બેંકને કોલ કરીશ, તેમણે કહ્યું. અને કાલ વકીલ સાથે આપણે ઔપચારિક ડિસ્પ્યુટ નાખીશું. હજી આપણે માત્ર જાણ કરી લઈશું. બેંક શું કરશે? બેંક તને સચ્ચાઈ જણાવશે, દાદીએ કહ્યું. અને સચ્ચાઈની સાથે આપણે રણનીતિ બનાવીશું. સાંજ ઢળી રહી હતી. પરીએ 2 બિસ્કિટ ખાધા. પછી દાદી સાથે એક કાર્ટૂન જોવા લાગી. હું સોફા પર બેઠી હતી અને પહેલીવાર હું મારી અંદર એક ખાલીપાને અનુભવી રહી હતી, જે શોક પછી આવે છે. જાણે શરીર કહેતું હોય, હવે લડાઈ નહીં, હવે દર્દ. મારા હાથ આપોઆપ ધ્રુજવા લાગ્યા. આંસુ અવાજ વિના વહેવા લાગ્યા. મેં મારી હથેળીઓ ચહેરા પર રાખી લીધી જેથી પરીને ન દેખાય. દાદીએ મને જોઈ લીધી. તે ધીમેથી આવ્યા, મારી પાસે બેઠા અને એક શબ્દ બોલ્યા વિના મારા ખંભા પર હાથ મૂકી દીધો. આ પર્સ કોઈ ભાષણ કરતાં વધુ હતો. હું ફૂસફૂસાઈ. મેં તેને આટલો સપોર્ટ કર્યો. દાદીએ મારી વાત પૂરી ન થવા દીધી. વહુ, તેમણે કહ્યું, કેટલાક લોકો સપોર્ટને અધિકાર સમજી લે છે. તે તેને સહારો આપ્યો અને તેણે તેને પોતાની તાકાત સમજી લીધી. હવે તેને ખબર પડશે કે અસલી તાકાત શું હોય છે. તેમના ફોન પર રિંગ આવી. તે ઉઠ્યા. હા. તેમનો અવાજ બદલાઈ ગયો. હા, ઠીક, સમજી ગઈ. તેમણે કોલ કાપી નાખ્યો અને મારી તરફ જોયું. બર્નાર્ડ સાહેબે કહ્યું છે, કાલ સવારે ફાઇલિંગ શરૂ. અને એક વાત, આજ રાત બધા સ્ક્રીનશોટનું બેકઅપ લઈ લે. ઈમેલ કરીને પોતાને મોકલી દે. પેન ડ્રાઈવમાં રાખી દે. હું માથું હલાવતી રહી. દાદીએ જે કહ્યું, હું કરતી ગઈ. મેં ટેક્સ્ટ બેલેન્સના બધા પુરાવા પોતાને મેલ કર્યા. મેં એક અલગ ફોલ્ડર બનાવ્યું.
મેં પહેલીવાર અનુભવ્યું કે હું માત્ર એક તૂટેલી પત્ની નથી. હું એક કેસ છું, એક મા છું અને એક માણસ છું જેને પોતાના માટે ઊભા થવું છે. રાતને પર સૂઈ ગઈ. તેને દાદીએ કહાણી સંભળાવી અને તે બિલાડીવાળા કાર્ટૂનની વચ્ચે જ ઝોકા લેવા લાગી. હું તેના કપાળને જોતી રહી. આટલું માસૂમ ચહેરો. તેને શું ખબર કે તેનો પિતા ક્યાં છે, શું કરી રહ્યો છે? મને ગુસ્સો આવ્યો કે તેના ભાગની સુરક્ષા છીનવી લેવામાં આવી. હું તેની ચાદર ઠીક કરીને બહાર આવી. ડ્રોઈંગ રૂમમાં દાદી સાહેબ ટેબલ પર કાગળો ફેલાવી રાખ્યા હતા. તેમની આંખોમાં ઊંઘ નહોતી. બેસ, તેમણે કહ્યું. હવે આપણે કાલનો પ્લાન બનાવીએ છીએ. પ્લાન? મારી પાસે શબ્દો નહોતા. દાદીએ એક પાના પર લખ્યું. એક એક પોઈન્ટ. સવારે વકીલ પાસે બેંક સ્ટેટમેન્ટ અને ટ્રાન્ઝેક્શનની કોપી. પોલીસમાં સલાહ પછી રિપોર્ટ. કોર્ટમાં ઇમરજન્સી કસ્ટડીની અપીલ. હું ગભરાઈ ગઈ. પોલીસ? દાદીએ મારો ડર જોયો. બહુ પોલીસનો મતલબ એ નથી કે કાલ જે હાથકડી લાગશે. તેમણે કહ્યું. મતલબ એ છે કે તું રેકોર્ડ બનાવી રહી છે કે તારી સાથે શું થયું. રેકોર્ડ તારી ઢાલ છે. તેમની વાત સમજવામાં આવી. મેં ધીમે ધીમે માથું હલાવ્યું. પછી મારી અંદર એક સવાલ ઉઠ્યો જે ઘણી વારથી હતો. દાદી, તે ક્લેયર, શું તે સાચેમાં? દાદીની આંખોમાં ચમક આવી. મને એ છોકરી પર ભરોસો નથી. તેમણે કહ્યું. પણ આજે અમારું ફોક્સ ક્લેયર નથી. તરણ છે. ક્લેયર બસ બહાનું છે. અસલી સમસ્યા તરણની વિચારસરણી છે. તે પોતાને દુનિયાનો હકદાર સમજે છે. તેમણે મારા સામે એક બીજો કાગળ મૂક્યો. આ તારી નોકરીના પેપર છે. સેલેરી સ્લીપ. હા, મેં કહ્યું. કેમ? કારણ કે કોર્ટ પૂછે કે બાળકની દેખભાળ કોણ કરી શકે છે. તેમણે કહ્યું. અને આપણે બતાવીશું કે તું સ્થિર છે, તું કમાય છે, તું જવાબદાર છે અને તું એકલી નથી. તારી પાસે સપોર્ટ છે. આ વાત સાંભળીને મારા ખંભા પરથી થોડો ભાર ઉતર્યો. સપોર્ટ? હું એકલી નહોતી. અચાનક મારા ફોન પર એક નવું ઈમેલ નોટિફિકેશન ચમક્યું. આ વખતે મેં જોયું. સેન્ડર હતો તરણ. મારું દિલ એક સેકન્ડ માટે ઉછળ્યું. જાણે જૂની આદત હજી પણ જીવંત હોય. તો તે પાછો આવી રહ્યો છે. પણ દાદીએ મારી તરફ હાથ લંબાવ્યો. ન ખોલતી. તેમણે કહ્યું. બિલકુલ એ જ કઠોરતાથી જેમ ડૉક્ટર કહે છે. આ ઘાવને ન છેડતો. પણ જો તેણે માફી માંગી તો પણ ન ખોલતી. દાદી બોલ્યા. કારણ કે માફી શબ્દથી નહીં, પગલાંથી સાબિત થાય છે. અને હજી તેના પગલાં ચીન તરફ છે, તારી તરફ નહીં. મેં ફોન ટેબલ પર મૂકી દીધો. શ્વાસ લીધો. પછી હું પહેલીવાર પોતાને બોલી. ઠીક છે. અને એ ઠીક છે માં ડર ઓછો, નિર્ણય વધારે હતો. વહુ, દાદીએ કહ્યું. એક વાત હજી. શું તું કાલ વકીલની સામે નબળી ન પડતી? તેમણે કહ્યું. તું રડી શકે છે પણ તું ભટકતી નહીં. તારે તારી વાત સીધી રાખવાની છે. તારે કહેવાનું છે. તેણે પરિવાર છોડ્યો, પૈસા કાઢ્યા, લખીને સ્વીકાર કર્યો. મારા બાળકની સુરક્ષા ખતરામાં છે. મને લાગ્યું કે હું બધું બોલી જ નહીં શકું. પણ દાદીએ મારા હાથ પકડી લીધો. તું બોલીશ, તેમણે કહ્યું. કારણ કે તું નર્સ છે. તું દર્દમાં પણ કામ કરે છે. તું આ કરી શકે છે. હું ચૂપ રહી. પણ અંદર ક્યાંક એવી નવી તાકાતે માથું ઊંચક્યું. દાદીએ લાઇટ બંધ કરી દીધી. સૂવાની કોશિશ કર, તેમણે કહ્યું. કાલ લાંબો દિવસ છે. હું રૂમમાં ગઈ પણ ઊંઘ ન આવી. હું પથારી પર સૂતી રહી અને છતને જોતી રહી. મારા મગજમાં વારંવાર એ દ્રશ્ય આવતું. પાર્કિંગ લોટ, ફોન સ્ક્રીન, 247, પછી પરીનું હસવું, પછી દાદીનું આપણે ઠીક કરીશું. અને આજ 3 વસ્તુઓની વચ્ચે હું ઝૂલતી રહી. ડર, પ્રેમ અને લડાઈ. સવારે અલાર્મ વાગ્યું. હું તરત ઉઠી ગઈ. જાણે શરીર સમજી ગયું હોય કે આજે રડવાનો દિવસ નહીં, આજે કામ કરવાનો દિવસ છે. દાદીમાં પહેલાંથી તૈયાર હતા. તેમના હાથમાં એ જ ફોલ્ડર હતો. તેમણે નાસ્તામાં મારા સામે પરાઠા અને દૂધ રાખી દીધા. ખા, તેમણે કહ્યું. તને ઊર્જા જોઈએ? મારું મન નહોતું, પણ મેં 2 કોળિયા ખાધા. કારણ કે મારી પાસે બીજો વિકલ્પ નહોતો. પરી ઉઠી તો તેણે કહ્યું. આજે આપણે ક્યાં જઈ રહ્યા છીએ? દાદીએ હસીને કહ્યું. આજે મમ્મા સાથે કામ છે અને તું મારી સાથે રહીશ. પરી ખુશ થઈ ગઈ. તેને બસ એટલું જોઈતું હતું કે કોઈ તેને પ્રેમથી જુએ. અમે વકીલની ઓફિસે પહોંચ્યા. મારું દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું. દાદી સાહેબે મારા ખંભા પર હાથ રાખ્યો. માથું ઊંચું. તેમણે કહ્યું. તું ખોટી નથી. ઓફિસમાં વકીલ સાહેબે અમને બેસાડ્યા. તેમણે કાગળ જોયા, ટેક્સ્ટ વાંચ્યા, બેંક સ્ટેટમેન્ટ પર આંગળી રાખીને કહ્યું. આ ટ્રાન્સફર ડેટ, આ બહુ મજબૂત પુરાવો છે. તેમણે મારી તરફ જોયું. તમારા પતિએ લખીને માન્યું છે કે તેણે સેવિંગ્સ ખાલી કરી છે, દેશ છોડી રહ્યા છે. હું બસ માથું હલાવતી રહી. બોલવાનો વારો આવ્યો તો મારા ગળામાં ગાંઠ બની ગઈ.
પણ દાદીમાની વાત યાદ આવી. સીધી વાત. મેં કહ્યું. તે ચાલ્યો ગયો. તેણે પૈસા લઈ લીધા. મારી દીકરી છે. હું ડરું છું કે તે પાછું આવીને કંઈક અને મારો અવાજ તૂટી ગયો. વકીલે શાંત સ્વરે કહ્યું, તમારો ડર વ્યાજબી છે. અમે ઇમરજન્સી કસ્ટડી અને રિસ્ટ્રેઇનિંગ ઓર્ડરની ફાઇલિંગ કરીશું અને બેંક ડિસ્પ્યુટ પણ નાખીશું. દાદીએ આગળ ઝૂકીને કહ્યું, અને બાળકોની સુરક્ષા સૌથી ઉપર. વકીલે માથું હલાવ્યું. બિલકુલ. એ ઓફિસમાં બેસીને પહેલીવાર મને લાગ્યું કે મારી જિંદગી ફરીથી કોઈ માળખામાં આવી રહી છે. તૂટેલા ટુકડા હવે વિખરાયેલા નહોતા. તેમને જોડવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી હતી. દાદીએ બહાર નીકળતા મને જોયું. તેમણે કહ્યું, ડરનો ઇલાજ કામ છે. હું પહેલીવાર થોડી મજબૂત થઈને શ્વાસ લઈ શકી. પણ જેવી અમે પાર્કિંગ તરફ વધ્યા, મારા ફોન પર એ જ ઈમેલ નોટિફિકેશન ફરી ચમક્યું. તરણ. હું અજાણતા રોકાઈ ગઈ. દાદી સાહેબ મારી તરફ જોયું. નહીં. તેમણે કહ્યું, આજે નહીં. મેં ફોન ખિસ્સામાં નાખી દીધો. કારણ કે આજે મેં પહેલીવાર સમજ્યું હતું કે જે માણસ તમને તોડીને ચાલ્યો ગયો હોય, તેનો અવાજ તમારા મગજમાં જગ્યા મેળવવાનો હકદાર નથી હોતો. આજે મારું ફોકસ મારી દીકરી હતી, મારી સુરક્ષા હતી, મારું ભવિષ્ય હતું. અને આ લડાઈનું આગળનું પગલું હજી બાકી હતું. બેંક, કાગળ, ડિસ્પ્યુટ અને એ સત્ય જે હજી પૂરી રીતે સામે નહોતું આવ્યું. ત્રણેય પૈસા ક્યાં મોકલ્યા? કોની સાથે મોકલ્યા? તેણે કેમ વિચાર્યું કે તે બચી જશે? પણ હવે તેના માટે મોડું થઈ ચૂક્યું હતું. કારણ કે હવે હું એકલી નહોતી અને હવે હું ચૂપ નહોતી. વકીલની ઓફિસમાંથી નીકળતા જ દાદીએ મને કારમાં બેસતા પહેલા એકવાર ઊંડો શ્વાસ લેવાનું કહ્યું. બહુ, હવેથી દરેક પગલું રેકોર્ડ પર હશે, તેમણે કહ્યું. અને રેકોર્ડ પર એ જ ટકે છે જે સાફ સુથરું, કાયદાકીય અને સમજદારીવાળું હોય. ભાવનાઓમાં કોઈ એવું કામ ન કરતી જે પછી ઉલટું પડે. હું બસ માથું હલાવતી રહી. અંદર હજી પણ ગુસ્સો હતો, પણ હવે તે ગુસ્સો દિશા પામી ચૂક્યો હતો. વકીલ સાહેબે અમને એક સૂચિ આપી હતી અને દાદી એ જ સૂચિને એવી રીતે જોઈ રહ્યા હતા જાણે ઘરની ખરીદીની લિસ્ટ હોય. પહેલું કામ, બેંક, તેમણે કહ્યું. અને બેંકમાં આપણે લડાઈ નહીં કરીએ, આપણે પ્રક્રિયા ચલાવીશું. બેંક પહોંચતા મારું પેટ ફરીથી વળવા લાગ્યું. એ જગ્યા, એ જ કાઉન્ટર, એ જ લોકો. પણ આજે હું અલગ હતી. આજે હું માત્ર પત્ની નહોતી, હું જોઈન્ટ એકાઉન્ટ હોલ્ડર હતી. આજે હું માત્ર ભાવુક સ્ત્રી નહોતી, હું મારી દીકરીની સુરક્ષાની જવાબદાર મમ હતી. બેંકની અંદર કાઉન્ટર પર બેઠેલા મેનેજરે અમને પૂછ્યું, કેવી રીતે મદદ કરી શકું? દાદીએ બહુ શાંત અવાજમાં કહ્યું, અમારા જોઈન્ટ એકાઉન્ટમાંથી મોટી રકમ ટ્રાન્સફર થઈ છે અને બીજા એકાઉન્ટ હોલ્ડરે જાણકારી વિના દેશ છોડી દીધો છે. અમે લેખિત ફરિયાદ અને ડિસ્પ્યુટ ફોર્મ ભરવા માંગીએ છીએ જેથી રેકોર્ડ બની જાય. મેનેજરે મારી તરફ જોયું. મેડમ, કારણ કે આ જોઈન્ટ એકાઉન્ટ છે, કાયદાકીય રીતે બંનેને ટ્રાન્ઝેક્શનનો અધિકાર હોય છે. આ લાઈન સાંભળતા જ મારી અંદર જૂની ગભરાટ ફરી ઉઠી, જાણે બધું નકામું થઈ જશે. પણ દાદી સાહેબ તરત કહ્યું, અમે નથી કરી રહ્યા કે ટ્રાન્ઝેક્શન ટેકનિકલ રીતે શક્ય નહોતું. અમે એ કહી રહ્યા છીએ કે ટ્રાન્ઝેક્શન પરિવાર છોડવાનો અને આર્થિક નુકસાન પહોંચાડવાના ઈરાદાથી થયું અને અમને તેનો રેકોર્ડ જોઈએ છે. સાથે જ અમને સ્ટેટમેન્ટ, ટ્રાન્ઝેક્શન રિસિપ્ટ અને જ્યાં મોકલવામાં આવ્યું તેનો રેફરન્સ જોઈએ છે. મેનેજરે થોડીવાર કોમ્પ્યુટરમાં જોયું અને કહ્યું કે તે સીમિત જાણકારી આપી શકે છે, પણ સ્ટેટમેન્ટ અને ટ્રાન્ઝેક્શન ડિટેલ્સ અમને મળશે. મેં ફોર્મ ભર્યા. મારા હાથ હજી પણ થોડા ધ્રુજી રહ્યા હતા, પણ આ વખતે ધ્રુજારીમાં નબળાઈ નહોતી. આ ધ્રુજારી એ ઇન્સાનની હતી જે ઈજા ખાઈને પણ ઊભા રહેવાની કોશિશ કરી રહ્યો હોય. બહાર નીકળતા દાદીએ કહ્યું, હવે આગળના પગલાં પર ધ્યાન. કોર્ટે ફાઇલિંગ. એ જ સાંજે વકીલ સાહેબે અમને કોલ કરીને જણાવ્યું કે ઇમરજન્સી કસ્ટડી અને રિસ્ટ્રેઇનિંગ ઓર્ડરની ફાઇલિંગ શરૂ થઈ ગઈ છે. તેમણે એક વાત બહુ સ્પષ્ટ કહી, તમારે કોઈ પણ હાલતમાં સીધા તેની સાથે વાત નથી કરવાની. કોઈ પણ ભાવનાત્મક મેસેજનો જવાબ નહીં. દરેક વસ્તુ કાયદાકીય ચેનલથી જશે. મેં હા પાડી, પણ દિલની અંદર એક જૂની આદત લડી રહી હતી. 8 વર્ષનો સંબંધ માત્ર કાગળ નથી હોતો. કોઈ સમયે હું તેને પ્રેમ કરતી હતી, કોઈ સમયે હું તેની અચ્છાઈઓ પર ભરોસો કરતી હતી, પણ પછી મારા મગજમાં એ ટેક્સ્ટ ચમક્યો. મેં સેવિંગ્સ ખાલી કરી દીધી અને પછી મને યાદ આવ્યું, પ્રેમમાં ભરોસો હોય છે, પણ ભરોસામાં ચોરી નથી હોતી.
એ રાતે હું દાદીના ઘરના ગેસ્ટ રૂમમાં સૂતી હતી. પરી મારી બાજુમાં સૂઈ રહી હતી, પોતાના સસલાવાળા રમકડાને પકડીને. તેના ચહેરા પર કોઈ ચિંતા નહોતી. બાળકોની આ જ વાત દિલ તોડી પણ દે છે અને બચાવી પણ લે છે. તે જાણતી નથી એટલે તે હસે છે અને મારી જવાબદારી એ જ હતી કે તે આગળ પણ હસતી રહે. સવારે મારા ફોન પર ઈમેલ નોટિફિકેશન આવ્યા તરણના. પહેલાં હું દર વખતે જોવાથી ગભરાઈ જતી હતી, પણ વકીલની વાત યાદ કરીને મેં નોટિફિકેશન સ્વાઇપ કરી દીધા. દાદીએ પણ કહ્યું, જોવું પણ નહીં. જે વાંચીશ તે તારા દિલમાં જગ્યા બનાવશે. અત્યારે તારા દિલમાં પરીની જગ્યા રહેશે, તેના ડરની નહીં. પછી કોર્ટની તારીખ નક્કી થઈ. બધું ઝડપથી થઈ રહ્યું હતું, જાણે જિંદગી કહી રહી હોય, હવે પાછળ નહીં જોવું. તારીખવાળા દિવસે હું સાદી સાડીમાં ગઈ. એ જ સાડી જે હું મુશ્કેલ દિવસોમાં પહેરું છું, કારણ કે તેમાં હું પોતાને મજબૂત અનુભવું છું. દાદી મારી સાથે હતા. વકીલ સાહેબ અમારા આગળ. કોર્ટરૂમમાં હવા અલગ હોય છે. ત્યાં દરેક શબ્દનું વજન હોય છે. જજે કાગળ જોયા, ટેક્સ્ટના પ્રિન્ટઆઉટ, બેંક સ્ટેટમેન્ટ, ટ્રાન્ઝેક્શનની તારીખો અને એ તથ્ય કે પતિ દેશ છોડી ચૂક્યા છે. જજે પૂછ્યું, શું પિતાએ બાળક સાથે સંપર્ક કર્યો? વકીલે કહ્યું, માત્ર ઈમેલ અને મેસેજના દ્વારા. પણ તે સહાયતા અને નિયંત્રણ માટે છે, બાળકના હિત માટે નહીં. દાદીએ મારી તરફ જોયું, જાણે કહી રહ્યા હોય, સીધી રહેજે. મેં મારો અવાજ સ્થિર રાખીને કહ્યું, માય લોર્ડ, મારી બાળકીની સુરક્ષા મારા માટે સૌથી ઉપર છે. હું ઈચ્છું છું કે હાલમાં કોઈ અનિચ્છિત સંપર્ક ન હોય. તેને સ્થિરતા જોઈએ. મારા બોલતા જ હું પોતાને ઓળખી ન શકી. હું ત્યાં જ હતી, પણ હવે મારી અંદર ડરનો અવાજ ઓછો હતો. થોડી મિનિટો પછી આદેશ મળ્યો, ઇમરજન્સી કસ્ટડી. મારા પક્ષમાં રહી. રિસ્ટ્રેઇનિંગ ઓર્ડરની પ્રક્રિયા આગળ વધી અને આગળની સુનાવણીની તારીખો મળી. બહાર નીકળતા જ મારા પગમાંથી જાણે તાકાત નીકળી ગઈ. પણ દાદી સાહેબે મને થામી લીધી. જોયું. તેમણે કહ્યું, જ્યારે સત્યતા એ સાથે હોય તો અવાજ ધીમો પણ હોઈ શકે છે, પણ મજબૂત હોય છે. એ દિવસે વકીલે એક બીજું કામ કરાવ્યું. તેમણે કહ્યું, બાળકના ખર્ચનો અંદાજ બનાવો. સ્કૂલ, મેડિકલ, ખાવાનું, બધું. કોર્ટને સ્પષ્ટ તસવીર જોઈએ. અમે ઘરે આવીને બેઠા અને અમે એક લિસ્ટ બનાવી. હું પહેલીવાર મારી જિંદગીને અંક અને બિંદુઓમાં જોઈ રહી હતી. પણ આ જરૂરી હતું. ભાવનાઓથી ઘર ચાલે છે, પણ કાયદાકીય લડાઈ ડેટાથી જીતવામાં આવે છે. આ દરમિયાન તરણના મેલ આવવા રહ્યા. ક્યારેક ગુસ્સાવાળા, ક્યારેક રડવાવાળા, ક્યારેક માફીવાળા. તે લખતો, હું પાછો આવી જઈશ. પછી લખતો, તે મારી સાથે આ કર્યું. પછી લખતો, ફરીને મારી યાદ અપાવશે. મેં જવાબ ન આપ્યો. મેં પહેલા દિવસથી નક્કી કરી લીધું હતું કે હું તેને એ જ આપીશ જેની તેને આદત નહોતી. પરિણામ, કેટલાક અઠવાડિયા પછી એક બીજી ખબર આવી. તરણની નોકરી તરફથી તપાસ શરૂ થઈ. મને ખબર હતી કે ઓફિસવાળા મામલાઓમાં હું વધારે નહીં બોલું, કારણ કે મારું ફોકસ પરી અને મારું ભવિષ્ય હતું. જે પણ થયું તે તેમના નિયમો અને પ્રક્રિયા હેઠળ થયું. પછી એક દિવસ વકીલે કહ્યું, ડિવોર્સની સુનાવણી જલ્દી થઈ શકે છે, કારણ કે તે દેશની બહાર છે અને હાજર નથી. એ વાતે મારી અંદર એક અજીબ ખાલીપો ભરી લીધો. હું વિચારતી હતી કે જ્યારે બધું ખતમ થશે તો હું રડીશ, પણ અંદર બસ થાક હતો, થોડી શાંતિ પણ, કારણ કે દર રાત હું એ ડરથી જીવી રહી હતી કે કોઈ દરવાજો ખખડાવશે, કોઈ ફોન આવશે, કોઈ નવી મુસીબત ઊભી થશે. જ્યારે પ્રક્રિયા ચાલવા લાગી તો ડર ઓછો થયો. મહિનાઓ પછી અંતિમ તારીખ આવી. કોર્ટમાં નિર્ણય થયો. સંપૂર્ણ કસ્ટડી મારી પાસે, સ્પષ્ટતા, શરતો અને પિતા માટે ફરી મળવાની પરવાનગી. ત્યારે જ્યારે તે દેશ પાછું ફરીને સ્થિર જીવન સાબિત કરે, નિયમિત સહાયતા આપે અને જવાબદારી નિભાવે. જજે વાતો કાયદાકીય ભાષામાં કહી, પણ મારા માટે તેનો મતલબ સીધો હતો. આજે મારી દીકરીની દુનિયા પહેલાં કરતાં વધારે સુરક્ષિત થઈ. કોર્ટમાંથી બહાર નીકળતા દાદીએ મારા હાથમાં પાણીની બોટલ આપી અને કહ્યું, હવે અસલી જિંદગી શરૂ થાય છે. મેં પૂછ્યું, આ અસલી નહોતું? દાદીએ મારી તરફ જોયું. આ તોફાન હતું. જિંદગી હવે ફરીથી બનવાની છે અને બનવામાં સમય લાગે છે. અમે દાદીના ઘરે પાછા આવ્યા તો પરીએ મને દોડીને પકડી. મમ્મા, આજે આપણે પાર્ક જઈશું? તેણે એમ પૂછ્યું જાણે દુનિયામાં બસ આ જ જરૂરી હોય. મેં હા કહ્યું અને એક ક્ષણે મને સમજાયું કે બાળકની દુનિયામાં સુરક્ષિત દિવસ સૌથી મોટી જીત છે. ધીરે ધીરે અમે પોતાને માટે એક નવી રૂટીન બનાવી.
હું હોસ્પિટલ જતી, દાદી પરીને સંભાળતા, સાંજે અમે સાથે ખાતા, રાતે હું પરીને 3 વાર્તાઓ સંભળાવતી, એ 3 જે તેને પસંદ હતી, અને દરેક વાર્તાની સાથે મારી અંદરની તૂટેલી જગ્યા થોડી થોડી ભરાતી ગઈ. પછી એક દિવસ હોસ્પિટલમાંથી સંદેશ આવ્યો. મારા સુપરવાઇઝરે કહ્યું કે પેડિયાટ્રિક ડિપાર્ટમેન્ટમાં હેડ નર્સની પોસ્ટ ખાલી છે અને તે ઈચ્છે છે કે હું એપ્લાય કરું. પહેલાં તો મને લાગ્યું, હું હજી આ હાલતમાં આ કેવી રીતે કરીશ. પછી દાદીએ કહ્યું, વહુ, તે મુશ્કેલીમાં ઘર સંભાળ્યો છે, હવે તું પોતાને માટે પણ ચૂંટી શકે છે. કોઈની પરમિશન જરૂર નથી. હું રાત મોડે સુધી જાગતી રહી. હું વિચારતી રહી કે તરણ હોત તો શું કહેત. તે કદાચ કહેત, આટલી જવાબદારી ન લે. પણ પછી હું હસી. હવે તરણનો અવાજ મારી જિંદગીનો નિયમ નહોતો. મેં એપ્લાય કર્યું, ઇન્ટરવ્યૂ થયો અને મને પોસ્ટ મળી ગઈ. જ્યારે મને ઓફર લેટર મળ્યો, હું લાંબા સમય પછી સાચેમાં રડી. પણ આ વખતે એ આંસુ દુઃખના નહોતા. એ આંસુ હતા, હું કરી શકું છું વાળા. દાદી મારા માટે ચા બનાવી ને પહેલી વાર બોલ્યા, હવે તારો ચહેરો ફરીથી જીવી રહ્યો છે. આ દરમિયાન રહેવાનો સવાલ પણ હતો. મારો જૂનો અપાર્ટમેન્ટ હવે મારી યાદોનો બોજ બની ચૂક્યો હતો. દરેક ખૂણો તરણને પડછાઈ બનીને ઊભો રહેતો. દાદીએ એક દિવસે કહ્યું, ઘર બદલીશું. મેં કહ્યું, પણ આટલું મોટું પગલું. તેમણે કહ્યું, વહુ, સ્થિરતા જોઈએ. પરી માટે પણ, તારા માટે પણ. અમે કેટલાક ઘર જોવા ગયા. 3 બેડરૂમ, સારી સોસાયટી, પાસેમાં સ્કૂલ. એ ઘરમાં પાછળ આંગણું હતું અને એક જૂના ઝાડનો છાંયડો. પરીએ ત્યાં જઈને કહ્યું, અહીં હું ઝૂલો લગાવીશ. દાદીએ મારી તરફ જોયું અને તે પહેલી વાર હસ્યા, બિલકુલ નરમ. આ જ ઘર છે. તેમનું કહે, અમે મળીને નિર્ણય કર્યો. પેપરવર્ક થયું, ચાવીઓ મળી. તે દિવસે અમે નવા ઘરમાં શિફ્ટ થયા. પરીએ સૌથી પહેલાં પોતાના રૂમની દિવાલ પર સ્ટીકર્સ લગાડ્યા. પછી તેણે કહ્યું, હવે બિલાડી પણ લઈશું. હું હસી. દાદીએ પણ હસીને કહ્યું, ઠીક છે, પણ જવાબદારી તારી. આવતા અઠવાડિયે અમે શેલ્ટર ગયા અને પરીએ એક નારંગી રંગની ગમતી બિલાડી લીધી. તેને નામ રાખ્યું સ્પ્રિંકલ્સ. બિલાડી ઘરે આવી તો ઘરમાં સાચેમાં ઘર જેવું લાગવા લાગ્યું. કારણ કે ઘર માત્ર દિવાલો નથી હોતા. ઘરે જગ્યા હોય છે જ્યાં કોઈ તમને ડર વિના શ્વાસ લેવા દે. આ આખી યાત્રામાં તરણ ક્યારેક ક્યારેક મેલ કરતો રહ્યો. પહેલા અઠવાડિયામાં રોજ, પછી અઠવાડિયામાં એકવાર, પછી મહિનામાં. છેવટે તેણે લખ્યું, હું માફીના લાયક નથી. બસ પરીને કહેજે, હું તેને પ્રેમ કરતો હતો. મેં મેલ વાંચ્યો. દિલમાં એક હળવી દુઃખની લહેર ઉઠી. પણ તે લહેર રોકાઈ નહીં, કારણ કે હું જાણતી હતી કે પ્રેમ શબ્દ નથી હોતો. પ્રેમ જવાબદારી હોય છે અને તેણે જવાબદારી છોડી દીધી હતી. મેં મેલ ડિલીટ કરી દીધો. મેં વકીલ સાહેબને અપડેટ કરાવ્યું કે કોઈ પણ સંચાર કાયદાકીય ચેનલથી જ રહેશે. પછી એક સાંજે હું વરંડામાં બેઠી હતી. સૂર્ય ઢળી રહ્યો હતો. પરી અંદર દાદી સાથે કૂકીઝ બનાવી રહી હતી. તેમના હસવાના અવાજ બારીમાંથી બહાર આવી રહ્યા હતા. સ્પ્રિંકલ્સ આવીને મારા પગ પાસે બેસી ગઈ. મેં મારી અંદર જોયું. 1 વર્ષ પહેલાં હું તૂટી ચૂકી હતી. આજે હું ઊભી હતી. મારી દીકરી સુરક્ષિત હતી. મારી પાસે નોકરીમાં પ્રગતિ હતી. મારી પાસે એક ઘર હતું જેમાં શાંતિ હતી. મારી પાસે એક એવી ઢાલ હતી જે મારા માટે ઢાલ બની ગઈ હતી. અને સૌથી મોટી વાત, મારી પાસે પોતાના વિશ્વાસ પાછો આવી ગયો હતો. મને યાદ આવ્યું, તરણે વિચાર્યું હતું કે તે મને ખાલી હાથે છોડી દેશે. તેણે વિચાર્યું હતું કે હું ડરી જઈશ, તૂટી જઈશ, તેને બોલાવીશ, માફી માંગીશ. પણ તેણે જે ન સમજ્યું તે હતું કે જ્યારે તમે કોઈ મહિલા પાસેથી તેની દુનિયા છીનવવાની કોશિશ કરો છો તો ઘણીવાર તમે તેની અંદરની અસલી તાકાત જગાડી દો છો. હું એ રાતે મારી દીકરીને સુવડાવવા ગઈ. તેણે મને કહ્યું, મમ્મા, કાલ સ્કૂલમાં હું જણાવીશ કે મારી દાદી સૌથી સ્ટ્રોંગ છે. મેં હસીને કહ્યું, અને મારી પરી પણ. તેણે આંખો બંધ કરતાં પૂછ્યું, મમ્મા, શું આપણે હંમેશા સાથે રહીશું? મેં તેની ચાદર ઠીક કરી અને કહ્યું, હા બેટા, આપણે સાથે છીએ. એ એક લાઇનમાં મારા માટે આખી કહાણી ખતમ થઈ ગઈ. કારણ કે અંતે જીત એ નહોતી કે તરણ ક્યાં ફસાયો. જીત એ હતી કે પરી ક્યાં સુરક્ષિત છે. જીત એ હતી કે અમે કેવી રીતે આગળ વધ્યા. જીત એ હતી કે અમે ડરને ઘરનો માલિક ન બનવા દીધો. અને હવે જો તમે અહીં સુધી સાંભળી રહ્યા છો તો હું તમને એક સવાલ પૂછવા માંગુ છું. જો કોઈએ તમારો ભરોસો તોડ્યો હોય, તમારું ભવિષ્ય હલાવ્યું હોય, શું તમે પોતાને ખતમ માની લીધા હતા? યા તમે પોતાની અંદરની તાકાત શોધી? કોમેન્ટમાં જણાવો કે તમે કયા મોડ પર ઊભા છો. અને જો આ કહાણી તમને સ્પર્શી ગઈ હોય, તમને કોઈ પોતાનાની યાદ અપાવી ગઈ હોય,
આ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલ દબાવી દો, જેથી આગલી કહાણી તમારાથી મિસ ન થાય. તમારા એક લાઈક અને એક કમેન્ટથી અમને હિંમત મળે છે કે અમે એવી કહાણીઓ વધુ લાવીએ જે માત્ર મનોરંજન નહીં પણ આશા પણ આપે. તો મિત્રો, આ હતી આજની સ્ટોરી. ફરી મળીએ કોઈ નવી વાર્તા સાથે. ત્યાં સુધી ખૂબ ખૂબ આભાર. હર હર મહાદેવ.